વકફ મિલકતના સોદાગર અમુક લોકોને મારા પાછલા વિડીયોથી થોડી તકલીફ પડેલી છે. એમના માટે, એમના સમર્થકો માટે વધુ એક વિડીયો હું મોકલાવી રહેલો છું. આશા રાખું છું કે મારી હક વાત આપ સૌને જરૂર પસંદ પડશે અને હક વાતને બીજા લોકો સુધી પહોંચાડવા માટે આપ સહુ આ વિડીયોને વધુમાં વધુ શેર પણ કરજો અને અમારી યુટ્યુબ ચેનલ પ્રથમ વખત નિહાળી રહેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. મારા શબ્દોને હું ફરીથી રિપીટ કરી રહેલો છું કે અલ્લાહની રાહમાં વકફ કરેલી મિલકતોના દસ્તાવેજોની સાથે ચેડા કરીને બારોબાર વેચી નાખનારા, હરામનું ખાવાથી ટેવાયેલા, યતીમો અને મિસ્કીનોના હક ખાનારા, મસ્જિદો અને મદ્રાસાની જમીનોના સોદા કરનાર સોદાગરો, દરગાહના નિભાવ ખર્ચ માટેની ખેતીલાયક જમીનને વકફ બોર્ડને અંધારામાં રાખીને વહેંચી નાખનારાને હું કદાપી મુસલમાન માનતો નથી. અલ્લાહની મિલકિયતને ભોગવી રહેલા, અલ્લાહની રાહમાં વકફ કરેલી જમીનોના દસ્તાવેજોની સાથે ચેડા કરીને વહેંચી નાખનારા હરામખોરો વિરુદ્ધ મારા શબ્દો ઉપરથી હું જરા પણ ડગવાનો નથી. અન્યાયની સામે અવાજ ઉઠાવવો એ હુઝુર સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમની સુન્નત પણ છે. વકફ માફિયાઓ મુસલમાનોની આવનારી નસલની સાથે અન્યાય કરી રહેલા છે. યતીમોનો હક ખાનારા, મિસ્કીનોનો માલ ખાનારા આવા લેભાગુ સમાજના ગદ્દારોએ સમાજના લોકોની સાથે દગો કરેલો છે. પોતાના એશો આરામ માટે પોતાના જમીરની પણ નીલામી કરતા અચકાતા નથી. હાલના દિવસોમાં આવા જ એક વકફ માફિયાની ધરપકડ ભરૂચની એલસીબીએ કરેલી છે. મૂળ અમરેલી જિલ્લાના દામનગર શહેરના ઇકબાલ ડેરૈયા નામના એક નામચીન વ્યક્તિ સામે ગુજરાત પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે. ઇકબાલ ડેરૈયા સામે ગુનો નોંધવામાં આવેલ છે કે તેણે વકફની મિલકતના દસ્તાવેજોની સાથે ચેડા કરેલા છે અને ચેડા કરી આ મિલકતોને વહેંચી નાખેલી છે. ગુજરાતના મુસલમાનો સોશિયલ મીડિયાના માધ્યમથી ઇકબાલ ડેરૈયા સામે ફિટકાર વરસાવી રહેલા છે. સાથે જ મુસલમાનો એવી પણ વ્યાજબી માંગણી કરી રહેલા છે કે ઇકબાલ ડેરૈયાના આ કારસ્તાનનો પર્દાફાશ કરવા માટે આ કેસની તમામ તપાસ સીબીઆઈને સોંપવામાં આવે. સાથે જ ઇકબાલ ડેરૈયાએ ભૂતકાળમાં પણ ગુજરાત વકફ બોર્ડની મિલકતોના દસ્તાવેજની સાથે ચેડા કરેલા છે કે કેમ તે અંગેની પણ તટસ્થ તપાસ કરવામાં આવે. આપ સહુ આ વ્યાજબી માંગણી સાથે સહમત હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરજો અને સાથે જ વકફ માફિયાઓ વિરુદ્ધની આ લડાઈ માટે આ વિડીયોને વધુમાં વધુ શેર પણ કરજો અને અમારી યુટ્યુબ ચેનલ પ્રથમ વખત નિહાળી રહેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. અસ્સલામુ અલૈકુમ. ખુદા હાફિઝ.